નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ધોરણ 11 ફિઝિક્સ અને આજનું આપણું ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 13 શરૂ કરવા માટે જઈએ છીએ આપણે દ્રવ્યમાન। લાસ્ટ લેક્ચર ની અંદર ગઈકાલના લેક્ચરમાં આપણે કેટલાક વિવિધ એકમો આપણે જોયા લંબાઈના માપન માટે। મિત્રો આ માપનની અંદર દળ, લંબાઈ અને સમય એ ખૂબ જ અગત્યનું છે। એટલે આ ત્રણ માપનો એ એકદમ ડિટેલમાં આપણે સમજવા પડે। જેમાંનું લંબાઈનું માપન આપણે જોઈ લીધું। લંબાઈનું નાનામાં નાનું માપનથી લઈને મોટામાં મોટું માપન કાલે આપણે જોઈ ગયા કે નાનામાં નાનું 10⁻14 થી મોટામાં મોટું 10⁻26 બંનેનો વિસ્તાર 10⁻40 નો થાય। કેવી રીતે માપી શકાય, જુદા જુદા એકમો જોયા અને માપન કરવા માટે વપરાતા સાધનો જુદી જુદી રીત, કેટલીક પ્રત્યક્ષ રીત છે તો કેટલીક પરોક્ષ રીત। તો હવે અંતરનું માપન પૂરું થયું। હવે આપણે દ્રવ્યમાન પર આવીએ। ઓકે, તો મિત્રો આપણો ટોપિક છે દ્રવ્યમાન। પહેલા તો કોને કહેવાય દ્રવ્યમાન એ જરા સમજીએ। દ્રવ્યમાન એ સામાન્ય રીતે આપણે તેને દળ કહીએ। આ પેન છે તો પેન લગભગ વિશ્વનો દરેક પદાર્થ દળ ધરાવે છે। એટલે કે તેમાં રહેલો જે દ્રવ્યનો જથ્થો છે તે દ્રવ્યના જથ્થાને દળ કહીએ છીએ। કોઈ પણ પદાર્થ કે જે જગ્યા રોકે છે એ લગભગ કંઈક ને કંઈક દળ ધરાવે છે। કોઈ પણ પદાર્થ કે જેને પરિમાણ છે, પરિમાણ ન હોય તો તેવો પદાર્થ તો શક્ય જ નથી। પરિમાણ છે માટે વધતા ઓછા પ્રમાણમાં જગ્યા રોકે છે અને તે દળ પણ ધરાવે છે। તો આવો જે પદાર્થનું જે દ્રવ્યનો જે જથ્થો છે, અંદર જે ભાગ જે જગ્યા રોકતો જે ભાગ છે એ ભાગનો જે જથ્થો છે તેને આપણે દ્રવ્યનો જથ્થો તરીકે ઓળખીશું। તેને જ આપણે દ્રવ્યમાન કહીશું। તો મિત્રો વ્યાખ્યા થયા પહેલા મુદ્દામાં શું આપીશું વ્યાખ્યા? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે। ક્લિયર? આ વ્યાખ્યા થઈ। કદાચ એક માર્ક્સમાં કોઈક રીતે કોઈ વ્યાખ્યા પૂછે તો દળ કોને કહેવાય? શું આપીશું આપણે વ્યાખ્યા? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે। ઓકે, તો આ જે પદાર્થનો દ્રવ્યનો જથ્થો છે મિત્રો પદાર્થનો આંતરિક ગુણધર્મ થયો। હવે ચાલ સમજમાં, પેનનું જે દળ છે તે પેનની અંદર છે, પેનનો પોતાનો આંતરિક ગુણધર્મ છે, એ કોઈ બાહ્ય ગુણધર્મ નથી। હવે ચાલ સમજમાં, તો શું કહી શકાય કે પદાર્થનો તે આંતરિક ગુણધર્મ છે। આ બે મુદ્દા આઈ થિંક ઇઝીલી તમને સમજાતા હશે। ત્રીજા મુદ્દાની વાત કરીએ કે પદાર્થનું જે દળ છે તે દળ પર બાહ્ય પરિબળોની કોઈ અસર થાય ખરી? દાખલા તરીકે તમે એક વસ્તુ જોઈ હશે કે ફોર વ્હીલ ઊભી હોય, કોઈ પણ વાહન ઊભું હોય તો તેનું વ્હીલ દબાય છે, તો વ્હીલ દબાવવાથી તેનો આકાર બદલાય છે। ઓકે, તો પદાર્થની સ્થિતિને કારણે આકાર બદલાઈ શકે પણ તેનું દળ નહીં બદલાય। આ પેનને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જઈશ તો તેનું દળ નથી બદલાતું। યાદ રાખજો, ફરી પાછું, કોઈ પણ પદાર્થ ચાહે ગમે ત્યાં હોય તેની સ્થિતિ બદલાય, અવસ્થા બદલાય, તાપમાન બદલાય કે દબાણ બદલાય, તમે આને ગમે બધી જ બાજુથી તમે દબાવો। આપણા ઘરે રહેલો એલપીજી સિલિન્ડર ગેસ જે છે, બોટલ છે, લિક્વિડ ફોર્મમાં છે અંદર, પણ એ જ્યારે બહાર નીકળે છે એ વાયુ અવસ્થામાં છે। ઓકે, લિક્વિડ ફોર્મમાં દબાણને કારણે છે તો અંદર તેનું દબાણ વધારે છે। જો તેને વાયુ અવસ્થામાં લાવી દેવામાં આવે તો પણ તેનું જે દબાણ છે તે ઘટી જશે પણ દળ નહીં ઘટે। મતલબ કે દબાણ, અચ્છા, તેનું તાપમાન, કોઈ પણ પદાર્થ જે છે, તમે 10 ml પાણી લો
કુકરની અંદર મૂકો, હવે એ પાણીને ઉકાળીને તેની વરાળ બનાવો તો તેનું દળ તો એનું ને એ જ રહેવાનું છે. હવે છત સમજમાં, મતલબ કે તેનું તાપમાન, દબાણ, આ જે સ્થિતિ છે એ કોઈ પણ વસ્તુ તેના દળ ઉપર અસર કરતા નથી. આ ત્રણ મુદ્દા તમને ક્લિયર થવા જોઈએ. ફરી પાછું પહેલા મુદ્દામાં આપણે વ્યાખ્યા આપીશું. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. અને ત્રીજું, પદાર્થની સ્થિતિ, તાપમાન, દબાણ. આ તો ખાલી ત્રણ મુદ્દા આપ્યા છે. આ સિવાય કોઈ પણ બાહ્ય પરિબળ તમે લઈ લો, તે દળ ઉપર અસર કરતા નથી. દળ પદાર્થનું બદલાઈ શકે નહીં. હા, તમે પદાર્થને તોડીને બે ટુકડા કરો તો ઓબ્વિયસલી તેનું દળ બદલાશે, બાકી એ દળ બદલાવાનું નથી. ચાલો, ત્રણ મુદ્દા ક્લિયર થયા. ઓકે, હવે દળનો આંતરરાષ્ટ્રીય એકમ SI એકમ કિલોગ્રામમાં છે. તો તેની જે પ્રતિકૃતિ છે મિત્રો, એ આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા BIPM ફૂલ ફોર્મ ને, ઓકે, એના દ્વારા આપવામાં આવેલી છે. કિલોગ્રામની જે પદ્ધતિ છે એ આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ આપેલી છે ને એ પ્રતિકૃતિ દરેક દેશને આપી દેવામાં આવેલી છે કે આ તમારી કિલોગ્રામની પ્રતિકૃતિ છે, અને જુદા જુદા દેશોએ પોતાની પ્રયોગશાળામાં મૂકી રાખેલી છે. ભારતની આ જે NPL, ભારતમાં જે NPL નો મતલબ શું થશે? નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, હા, રાષ્ટ્રીય ભૌતિક શાસ્ત્રની લેબોરેટરીમાં, ઓકે, જે નવી દિલ્હી ખાતે આવેલી છે ત્યાં રાખવામાં આવેલી છે. સમજમાં આવે છે વાત? નક્કી કોણ કરે છે? આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા BIPM, અને તેના દ્વારા દરેક દેશને તેની પ્રતિકૃતિ આપી દેવામાં આવે છે, અને એ પ્રતિકૃતિ દરેક દેશ પોતાની લેબોરેટરીમાં સાચવીને રાખે છે. ભારતની NPL લેબોરેટરી જે નવી દિલ્હી ખાતે આવેલી છે ત્યાં એ પ્રતિકૃતિ સચવાયેલી છે. ક્લિયર? હવે એ પ્રતિકૃતિ એટલે શું એ ફરી પાછું કોઈને પ્રશ્ન થાય તો જણાવી આપું. એકમ પદ્ધતિ માટે આપણે વાત કરેલી હતી, હા, કે કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત કરેલા માપને એકમ કહે છે. તો આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દ્વારા દળનો પ્રમાણિત કરેલો એકમ કિલોગ્રામ, અને એ કિલોગ્રામનો જે નક્કી કરેલો જે પ્રતિકૃતિ થઈ જે ફિક્સમાં એ દરેક દેશને આપેલું છે, અને ભારત માટે NPL ખાતે રાખેલું છે. ચાલો, ક્લિયર? હવે જે દળ છે એ દળના નાના તેમજ મોટા એ માપક્રમો, આપણે જેવી રીતે અંતરના માપક્રમની વાત કરી, નાના તેમજ મોટા અંતરો જે અવેલેબલ છે, એવી રીતે દળની અંદર પણ ખૂબ જ નાના અને ખૂબ જ મોટા અંતરો આપણી પાસે અવેલેબલ છે. નાનાની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ. મિત્રો, ઇલેક્ટ્રોનનું દળ 10⁻³ કિલોગ્રામના ક્રમનું છે. શબ્દ પર માર્ક કરજો, ક્રમ શબ્દ વાપરેલો છે એટલે એક્ઝેક્ટ 10⁻³ ન બોલાય, પણ તેને લમસમ હોય. જે તારા વિશ્વ છે તેનું દળ 10⁵ કિલોગ્રામ છે. ઓકે, ઇલેક્ટ્રોનનું દળ 10⁻³ કિલોગ્રામના ક્રમનું છે. તારા વિશ્વનું દળ એ 10⁵ કિલોગ્રામના ક્રમનું છે. તો આ બંને વચ્ચેનો જો વિસ્તાર તમે માપો તો -30 અને 55 એટલે 10⁻85 નો વિસ્તાર ધરાવે છે. ત્યાં -30 આટલું નાનું માપક્રમ આપણે શક્ય બન્યું છે, અને ક્યાં 10⁵ છે, શક્ય છે. ખૂબ જ નાનું માપક્રમ પણ આપણે માપી શક્યા છીએ, અને ખૂબ જ મોટું માપક્રમ પણ માપી શક્યા છે. ઇલેક્ટ્રોનનું દળ એ ખૂબ નાનું છે. મોટું તો કે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, આ બધા ગ્રહોના દળ પણ માપી શક્યા છીએ. ઓકે, તો તેમનો વિસ્તાર એ 10⁵
55 ઘાતના ક્રમનો છે. ચાલો હવે આ જે દળ છે તે દળનું માપન કઈ રીતે કરવું? સામાન્ય રીતે દળનું માપન એ સાદી તુલા વડે થાય છે. સાદી તુલા તમને ખબર છે, આપણે દુકાનદાર પાસે કોઈ પણ વસ્તુ લેવા માટે નીકળીએ તો એ દળનું માપન, હવે આપણે જનરલી એમ કહીએ કે કોઈ વસ્તુ લઈને, ચલો તમે બજારમાંથી કોઈ વસ્તુ લઈને ખરીદી કરીને આવ્યા, કોઈ પૂછે તો આપણે એમ કહીએ કે 1 કિલોગ્રામ છે, 1 કિલો. પણ આપણે પાછળ તેનું વજન પૂછીએ, આ પેનનું વજન કેટલું? તો કે 10 ગ્રામ. મિત્રો રોંગ બાબત છે. આ વજન એ બળ છે અને બળનો એકમ ન્યૂટન હોય. પણ વ્યવહારમાં, રોજિંદા વ્યવહારમાં ભણાઈ ગયેલો શબ્દ છે એટલે આપણા જીભે ચડેલો શબ્દ નીકળતો નથી. પણ ખરેખર પ્રશ્ન એ પૂછવો જોઈએ કે પેનનું દળ કેટલું છે. હવે છે વાત સમજમાં, જરા ડિટેલમાં સમજીએ. ધારો કે આ કોઈ એક પદાર્થ છે, આ પદાર્થનું દળ m હોય તો તેના પર ગુરુત્વાકર્ષણ બળ એ mg લાગે તો આને વજન કહેવાય. આટલો જ ફરક છે આ બંને વચ્ચે. પદાર્થનું દળ m છે પણ m દળને કારણે આ પેન છે છોડી દઈશ તો નીચે પડી જાય છે, કારણ પૃથ્વી તેને mg જેટલા બળથી ખેંચે છે. તો એ જે mg છે તે વજન બળ છે. હવે આપણે કોઈને આ પદાર્થ છે તો હું કોઈને પ્રશ્ન પૂછું કે આનું વજન કેટલું, તો જવાબ mg માં મળવો જોઈએ. પણ એના બદલે અચ્છા આનો એકમ ન્યૂટન લાગે અને આનો એકમ કિલોગ્રામ લાગે. દળનો એકમ શું બને? કિલોગ્રામ. હું એમ કહું કે આ પદાર્થનું દળ કેટલું? તો કે m કિલોગ્રામ. પણ એમ કહું કે આનું વજન કેટલું? તો કે mg ન્યૂટન. હવે વાત સમજમાં ક્લિયર? છતાં પણ આપણે આટલું સમજતા હોવા છતાં પણ કોઈને પ્રશ્ન પૂછીએ તો આપણે વજન જ પૂછીએ છીએ. કોઈ વ્યક્તિને પૂછીએ ભાઈ તારું વજન કેટલું, ત્યારે તમે એવો શબ્દ નથી સાંભળ્યો ભાઈ તારું દળ કેટલું. સાંભળ્યું છે? ખબર છે છતાં બી આપણે એ પૂછીએ છીએ વજન કેટલું. ચાલે, પણ રેગ્યુલર વાસ્તવિકતા છે. પદાર્થનું દળ તો કે m છે અને વજન તો કે mg છે. પદાર્થ પૃથ્વી પર હોય કે ચંદ્ર પર હોય દળ એમ જ રહેશે. પણ પદાર્થ પૃથ્વી પર હોય તો mg, g એટલે પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ. પણ એ પદાર્થ જ્યારે ચંદ્ર પર જાય તો એ m તો એ જ રહેશે પણ g બદલાઈ જશે, કેમ કે ચંદ્ર પરનો ગુરુત્વ પ્રવેગ પૃથ્વી કરતા ઓછો છે. તો માટે mg બદલાઈ જશે એટલે વજન બદલાય છે, દળ નથી બદલાતું. 60 કિલોગ્રામનો વ્યક્તિ તો પૃથ્વી પર 60 જ છે, ચંદ્ર પર 60 જ છે તેનું દળ, પણ તેનું વજન બળ બદલાશે. પૃથ્વી પર 60g છે તો ચંદ્ર પર 60g ડેશ થશે. હવે વાત સમજમાં? એટલે જ તો આપણે એ બોલી ગયા ને કે પદાર્થનું દળ બદલાતું નથી, દળ અચળ છે, તેના પર બાહ્ય પરિબળની કોઈ જ અસર થતી નથી. હવે આ સાદી તુલામાં આ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝેક્ટલી આપણે શું કરીએ છીએ સાદી તુલામાં? આ બે પલડા રાખેલા હોય છે, ઓકે. હવે આ પલડામાં આપણે શું કરીએ છીએ? તો તમે દુકાનદાર પાસે કોઈ વસ્તુ લેવા માટે જાઓ તો એ વસ્તુને અહીંયા મૂકી દેવામાં આવે. આનું દળ કેટલું છે તો કે આપણને નથી ખબર, ધારો કે m છે, બરાબર. હવે જો આ ત્રાજવાને ઉપર કરવામાં આવે તો શું થાય? સિમ્પલ છે, આવી રીતે થઈ જાય.
આ નીચે રહે, આ તરાજુ ઉપર જતું રહેશે, બરાબર ને? આ નીચે ને નીચે જ રહેશે, આ ઉપર જશે. કેમ આવું થયું? તો આ જે m છે તેનું mg લાગ્યું. હવે દુકાનદાર શું કરે છે? દુકાનદાર અહીંયા સામે ભાર મૂકે છે. ધારો કે 2 કિલોગ્રામનો ભાર મૂક્યો અને 2 કિલોગ્રામનો ભાર મૂકતા આ પલડું ઉપર જાય છે અને આ પલડું નીચે આવે છે અને બંને બેલેન્સ થાય છે. એટલે બેલેન્સ થશે એટલે આ જે 2 કિલોગ્રામ મૂક્યું તો તેનું વજન બળ કેટલું થશે? 2g. હવે ચાલ સમજમાં. તો વજન થયું 2g, આ બેલેન્સ થયું, તો એનો મતલબ કે આ 2g અને આ mg બંને સરખા થયા. એટલે કે mg બરાબર 2g, આ gg કેન્સલ, મતલબ કે m બરાબર 2 કિલોગ્રામ. એટલે પદાર્થનું દળ એ 2 કિલોગ્રામ આવી ગયું. સપોઝ કે આ પદાર્થનું દળ જો 6 કિલોગ્રામ હોતે તો દુકાનદારને અહીંયા 2 કિલોગ્રામની જગ્યા પર 6 કિલોગ્રામનો ભાર મૂકવાનો હતો, તો આ બાજુનું બળ 6g આવતે. એટલે mg બરાબર 6g, એટલે m બરાબર 6 કિલોગ્રામ. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આ રીતે કોઈ પણ પદાર્થનું દળ એ સાદી તુલા વડે માપવામાં આવે છે. આવી વાત સમજમાં? તમને એમસીક્યુ માં પ્રશ્ન પૂછે કે દળ માપવા માટેની રીત, તો કે બેઝિકલી વ્યવહારમાં વપરાતી રીત એ સાદી તુલા છે. અને આ સાદી તુલામાં આપણા પદાર્થના વજન બળને પ્રમાણભૂત પદાર્થના વજન બળ સાથે સરખાવવામાં આવે છે. કોઈ પૂછે કે સાદી તુલામાં કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે આપણા પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પ્રમાણભૂત પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ સાથે સરખાવવામાં આવે છે. તો આ થઈ સાદી તુલાની રીત. ચાલો, આ વ્યવહારની વાત થઈ. હવે આ બીજો મુદ્દો, ખૂબ જ મોટું દળ હોય, ખૂબ જ મોટું દળ, જેમ કે પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, અવકાશીય પદાર્થોના દળો માપવા છે, તો તેના માટે મિત્રો ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આ એક બાજુ પૃથ્વી છે જેનું દળ m, આ એક બાજુ ચંદ્ર છે જેનું દળ mm. ઓકે, અને બંને વચ્ચેનું અંતર r છે, તો બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, ચાલો આને ભૂલી જાઓ. અત્યારે આપણે આ કન્સેપ્ટને ભૂલી જઈએ. ધારો કે હું તમને એમ કહું કે મારી પાસે m દળનો પદાર્થ છે, આ એક બાજુ પૃથ્વી છે એટલે પૃથ્વીનું દળ m, આ મારી પાસે કોઈ જ્ઞાત દળ છે m, આ બંને વચ્ચેનું અંતર r છે, તો બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું? તો કે સિમ્પલ, F બરાબર G m me upon r સ્ક્વેર. આમાં આ ગુરુત્વાકર્ષણ બળ એ જ્ઞાત છે એટલે કે આપણે જાણીએ છીએ, G પણ આપણે જાણીએ છીએ, m એટલે આપણો પદાર્થનું દળ બી આપણે છે જ્ઞાત છે જે જાણીએ છીએ, અંતર બી જાણીએ છીએ. તો તમે પૃથ્વીનું દળ તમે જાણી શકો. કે પૃથ્વીનું દળ માપવા માટે કઈ આપણે પૃથ્વીને સાદી તુલા ઉપર ગોઠવવાની જરૂર નથી અને ગોઠવાય પણ નહીં. હવે વાત સમજમાં. એટલે આવા ખૂબ જ મોટા અંતરો જો આપણે મોટા દળોનું માપન કરવું હોય તો તેના માટે ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત સમજમાં? ક્લિયર? હા, ફરી પાછું, એક બાજુ પૃથ્વી, એક બાજુ આપણો દળ. આપણા પદાર્થનું દળ આપણે જાણીએ છીએ,
પૃથ્વીનું દળ નથી જાણતા, ગુરુત્વાકર્ષણ બળ પણ જાણીએ છીએ, બંને વચ્ચેનું અંતર પણ જાણીએ છીએ. તો F બરાબર G me/r², બધી જ્ઞાત રાશિ મૂકો તો me મળી જાય. પૃથ્વીનું દળ તમે જાણી શકો છો. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? તો ત્યાર પછીનો મુદ્દો છે કણો, એટલે કે ખૂબ જ નાનું, આપણે જેમ વાત કરી ને કે ઇલેક્ટ્રોનનું દળ માપવું છે. તો મિત્રો, આવા ખૂબ જ નાના દળો માપવા માટે વપરાતું સાધન માસ સ્પેક્ટ્રોગ્રાફ છે. શું છે? ખૂબ જ નાના દળોનું માપન કરવા માટે વપરાતું જે સાધન છે મિત્રો, તે છે માસ સ્પેક્ટ્રોગ્રાફ. ઓકે, અને આવા ખૂબ જ નાના દળનો માપન શક્ય બન્યું તો નાના દળનો એક એકમ પણ આપણે વ્યાખ્યાયિત કર્યો છે મિત્રો, અને એ છે યુનિફાઈડ એટોમિક માસ. તેને એટોમિક માસ યુનિટ પણ કહેવાય અને ખાલી યુ તરીકે પણ ઓળખવામાં આવે. શું બોલાય? એટોમિક માસ યુનિટ. આગળ તમે આ શબ્દ વાપરો તો પણ ચાલે, ન વાપરો તો પણ ચાલે, પણ બેઝિકલી શબ્દ આ છે યુનિફાઈડ એટોમિક માસ, અને પાછળ યુનિટ પણ શબ્દ આવે છે. એકમ બોલાય 1 AMU અથવા તો 1 U તરીકે પણ બોલાય. મિત્રો, આમાં 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ છે. એક એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આની વ્યાખ્યા સમજીએ. C612 લેવાનો. અનુત્તેજિત. કેવો? અનુત્તેજિત એટલે કે યુનિફાઈડ અનુત્તેજિત C612 લેવાનું અને તેના એક પરમાણુનું દળ લેવાનું અને તેને 12 વડે ભાગવાનું, અને જે દળ મળે છે તે એક એટોમિક માસ યુનિટ તરીકે ઓળખાય. યુનિફાઈડ C612 અને પણ કેવો? અનુત્તેજિત, તેના એક પરમાણુના દળના 12મા ભાગને એક એટોમિક માસ યુનિટ. વ્યાખ્યા બોલું છું ફરી પાછું. યુનિફાઈડ અનુત્તેજિત C612 ના એક પરમાણુના દળના 12મા ભાગને એક એટોમિક માસ યુનિટ કહે છે. અને આ એક એટોમિક માસ યુનિટનું દળ એટલે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થશે. એકમ શું થશે? 1 AMU અથવા તો 1 U તરીકે પણ તમે તેને ઓળખી શકો છો. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આ થયો આજનો આપણો ટોપિક દળ. દળના એકમો કેટલા છે, કઈ રીતે માપન કરી શકાય, નાનામાં નાનું તેમજ મોટામાં મોટું માપન, તેમજ દળની વ્યાખ્યા અને દળ પર અસર કરતા પરિબળો. ક્લિયર? ઠીક છે. તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ અને નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.